મારા પપ્પાની આજથી ઘણા ટાઈમ પહેલાં સર્જરી કરાવેલી હતી ગૂંઠણની. હવે જે ગૂંઠણની સર્જરી કરાવી હતી તો જ્યારે એમને આખું રિપ્લેસમેન્ટ કરાવ્યું. રિપ્લેસમેન્ટમાં એમને થોડો પ્રોબ્લેમ આવ્યો, ઇન્ફેક્શન થઈ ગયું હતું. હવે ઇન્ફેક્શનના લીધે સેકન્ડ ટાઈમ પાછી સર્જરી કરાવવી પડી હતી. હવે સર્જરી પાછી કરાવી, સેમ સર્જરી કરી, આખું પાછું લિગામેન્ટને બધું ઓપન કરીને પાછું ક્લીનઅપ કરીને પછી પાછું કરવું પડ્યું. એટલે 2 વાર એકની એક સર્જરી કરવી પડી. તો એનાથી અમને એવો વિચાર આવ્યો કે હવે આ પછી આ વસ્તુ નહીં કરે. એટલે એના લીધે મારા મમ્મી પણ ના પાડતા હતા અને ત્યાર પછી અમે આ બધું રિસર્ચ કર્યું અને પછી અત્યારે આ વસ્તુ કે હવે આપણે આ સર્જરી ચેન્જ નથી કરાવવું. અમને પાછું જણાવવામાં આવ્યું કે તમારું અહીંયા ઘૂંટણ ચેન્જ નહીં થાય, આને આ ઘૂંટણમાં તમારું થઈ જશે. તેના પછી અમે આ સર્જરી કરાવી અને આ સર્જરી પછી એમને ઘણો બેનિફિટ થયો છે. તો એનાથી ઓપરેશન કરાવ્યું તો મને ઘણું સારું છે. એનાથી પહેલાંમાંથી કામ ન થતું, ઊભું ના રહેવાતું, પાલોઠી ના વળતી, વધારે ચાલી નહીં શકતી હતી. હવે હું ચાલી શકું, ઊભી રહી શકું, પાલોઠી વાળી. અત્યારે 6-7 મહિના થયા તો અત્યારે ઘણું સારું છે મને. 6 મહિને આજે આવી હું. આજે મને બધા 5-6 યોગા બતાવ્યા. તમને લોકોને બી હું કહું છું કે આ તમે ટાઈમ માટે આ કરો તો સારું રહે વધારે.